વાલિયાની એસબીઆઈની બેંકના બ્રાન્ચ મેનેજરે ખાતેદારોની સંમતિ વિના તેમના ખાતામાં રૂપિયાની હેરાફેરી કરી કુલ 93.58 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. દરમિયાન તેમણે 72 લાખ રૂપિયા પરત જમા કર્યા હતા, જ્યારે 21.58 લાખ રૂપિયા બાકી હોય. બેંક સત્તાધીશોએ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અજય પવાર 2 જુલાઈ 2021 થી 17 મે 2024 સુધી ફરજ બજાવતા હતા. તેમણે તેમના કાર્યકાળ દરમિયાનમાં બેંકમાં રૂપિયાની ગેરરીતિ કરી હોવાથી તેને બદલી કરીને ભરૂચની પ્રીતમનગર બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા હતા. ઉચાપતની આંતરિક તપાસમાં તમામ વિગતો મળતા તેમાં તેમણે અલગ અલગ ખાતેદારોના ખાતાઓમાં તેમની પરવાનગી મેળવ્યા વિના જ રૂપિયાની હેરાફેરી કરી તેમણે કુલ 93.58 લાખની ઉચાપત કરી હોવાનું માલુમ પડ્યું હતું. જોકે બાદમાં તેમણે તે પૈકીના 72 લાખ રૂપિયા ખાતાઓમાં પાછા જમા કર્યા હતા, જ્યારે 21.58 લાખ રૂપિયા હજી પરત ભરવાના જોકે બાદમાં તેમણે તે પૈકીના 72 લાખ રૂપિયા ખાતાઓમાં પાછા જમા કર્યા, જ્યારે 21.58 લાખ રૂપિયા હજી પરત ભરવાના બાકી હતા. બેંક સત્તાધીશોએ વાલિયા પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.